હાલો ભાઈ 1200 માં 3 જોડી કિંગ ઓફ સાલંગપુર. આમાં લેડીઝ લખેલું છે ન્યા જા. તાર કપારમાં કઈક લખલ હે, સી લખલ હે. ના સી નહીં, સોરી. હું ની શિપ ને ઠોકી દઉં. રામ રામ દોસ્તો, આજે છે ને બપોર થઈ ગયા ને બપોર ટાણે આપણે વ્લોગ ચાલુ કર્યો, કારણ કે આપણે કાલે રાતે ઘણી વખત બેઠા હતા, બહુ જાજી વાર બેઠા હતા, બરાબર. મોજ કરી હતી, ફૂલ એટલે ફૂલ બધી મોજ કરી હતી. અને હજી આપણે અહીંયા જ છે જ્યાં રોકાડા હતા ત્યાં, બરાબર, રુદ્રાક્ષના ઘરે જ છે. હવે અંદર જઈને જોઈએ કે બધા શું કરે, મને નહીં ખબર શું કરે નહીં, બરાબર. અને અમારે આજ જવાનું છે ક્યાંક. આ ભાઈબંધ છે એ કંઈક એડિટિંગ કરે છે, અને અહીંયા શું હાલે નહીં જોઈએ. આપણે બાયણું બંધ કરીને બેઠા. ઓહો, વિડીયો હાલ ચાલતું હતો એમ. અરે યાર સોરી બ્રો, ડિસ્ટર્બ કર્યો તને યાર. કરી જા, તારથી થાય ને એ કરી લેજે. હા, આપણે એને ડિસ્ટર્બ નથી કરવો. અને આપણે રોકાવાનું એક જ કારણ હતું, કારણ કે આપણે એક પ્રમોશનમાં જવાનું હતું, પણ એ કેન્સલ થઈ ગયું. એટલે અત્યારે આપણે જવાનું છે સારંગપુર. જો શાયદ મારા ખ્યાલથી જો મેળ આવી જાય તો જવાનું જ છે, કારણ કે મારી બહુ ઈચ્છા છે ને અહીંથી હાવ એટલે હાવ નજીક થાય છે. તો મિત્રો ફાઇનલી આપણે જવાનું છે સારંગપુર હનુમાન દાદાના મંદિરે. ફાઇનલી આપણો હુકુમ થઈ જ ગયો, કારણ કે અંદરથી ઈચ્છા થઈ એટલે એમ લાગ્યું કે હુકુમ થઈ ગયો જ કહેવાય, બરાબર. અને ભાઈબંધ હાલો, રામે રામ. થેન્ક યુ યાર, તમે એમ અમોને હાચવા મજા આવે. એક ફેર હહી દ્યો, ઓલું હહી દ્યો, એક ફેર ઓલું હવાનું હોય. ખોટે ખોટે યાર ના મજા આવી, આમાં ના મજા આવી. જલ્દી ફરીવાર પાછા. પાકું પાકું પાકું. અમારાથી થાય એવું અમે હું થવા અમારાથી શીખીને અમને શીખવાડે જ્યારે આ હું કરતો એ ખબર નહીં. શું કરસ તું? હવા માપસ, ટેમ્પરેચર રેડી છે કે નહીં? તો કાંટો બાટો બધું ભેગું રાખસ તું. સબાસ, હોશિયાર છો એમ તો. જો આમાં છે ને હવા ભરાય છે ટાયરમાં. મિત્રો છે ને આપણે પહેલી વખત આ વેગેનર ગાડી આખી છે. વેગેનર ગાડી એકે વખત નથી આખી, બરાબર. તો ટ્રાય કરીએ. આમ તો મને બહુ ફોર વ્હીલનો આટલો બધો અનુભવ નથી. ચાવી અહીં ભરાવાની હોય ને, હવે ક્લેજ મારવાનો કા? યસ. આ બ્રેકને લઈ લઉં ને? યસ. યા મૂકી દેવાનું. અચ્છા ઠીક, હું તો ખેંચતો હવે અમારો અહીંથી જ ને. અમારા પછી હા હા, હવે રિવર્સ જવા દે ને. યસ. યા બંધ થઈ ગઈ ને. કરો ફરી વાર. આ હે ફ્રી હે? નહીં ઈ ગેર પેડો. આ ફ્રી હે? હા ફ્રી. રિવર્સ. રિવર્સ. હવે એમને મૂકું કે લીવર મારું? નહીં લીવર નો મારતા એમ એમને માં. પાવર સ્ટીરિંગ નથી ને? નહીં પેલે તો આમ રિવર્સ જવા દેવી પડે, કેમ કે આગળ કેહુરીઓ છે એટલે વાળવી હે. ના ના, હવે જીરીક આગળ લઈ જાવી બસ. મારે ખાલી એટલું જ હોય. ઠીક છે. મેં તો રિવર્સ શીખી આ ગાડી, સમજ્યો? બરોબર. હા, સીધી સીધી જાય રિવર્સ. પાછળ ક્યાં આવે? નહીં આમ રાખો બસ. રેડી આવી ગયો બસ. હાલો હવે આગળ જવા દે. યસ બ્રો, ડન. ફાસ્ટેસ્ટ ફુરિયસ. હવે ખાલી ક્લેજ મૂકવાનો. હા કે જે લીવર મારો ને બે. ઓ માય ગોડ. હા લે, આને કહેવાય વેગેનર મિત્રો. સીએનજી વાળી વેગેનર. વેગેનર ખોટું, જી વેગન આર. ઓકે મિત્રો, આ ભાઈબંધની જી વેગન. કેહુને ઠોકી દઉં, કેહુની શિપને ઠોકી દઉં. બસ. રેડી ઘણું. થેન્ક યુ ભાઈ, તમે શીખવાડી દીધો મને. અરે ભાઈ, જી વેગન ગાડી આકીને મજા આવી ગઈ. જી વેગન નહીં, સોરી વેગેનર છે આ, પણ આ જી વેગન જ છે આ ભાઈબંધની, બરાબર. મજા આવી. નો. આ ભાઈબંધ કે આ ગાડી આ રહી કે હું ઇમોશનલી ટચ છું. 15 વર્ષથી આ કોથળી નથી કાઢી. આ રિયાલિટીમાં તે 15 વર્ષથી આ કોથળી, આ ગાડીને 15 વર્ષ થઈ ગયા ને કોથળી નથી કાઢી. વાહ લ્યો, બહુ કહેવાય ભાઈ. મેં છે ને વેગેનર ગાડી હાકી લીધી ને તોય આ ભાઈનું ખૂટ્યું નહીં. ખબર નહીં શું કરતો હોય નહીં. બહુ એટલે બહુ વેવલી બાઈ જેવું હોતું. કેહુરિયા ખરેખર આમ ના કર, બેહી જા છાનું મનું. રુદ્રાક્ષભાઈ આવજો, નીકળી જાય. હજી આપણે સારંગપુર પહોંચ્યા નતા, પણ એ મોરજ વચમાં રસ્તામાં ગાડી ઊભી રાખીને કેસુર કે મારે એક વિડીયો ઉતારો. કેવો વિડીયો ખબર? આ જો હાલે ને ટ્રેક્ટર, આ જો આ ફૂકો કરતો આવે ને મશીનરી,
એનો કંઈક વિડીયો ઉતારવો તો મેં કીધું હાલ વાંધો નહીં વિડીયો ઉતારી નાખ. કેહુર અરખાઈ ગયો, કેહુરને કન્ટેન્ટ મળી ગયો. કન્ટેન્ટ મળી ગયો ને કેહુર કિંગ ઓલી શોર્ટ્સ ચેનલમાં નાખ. ઓ સોરી અત્યારે ઓલી કિંગ ફાર્મિંગ કરીને ચેનલ એમ કઈ પ્રમોશન થઈ ગયું ગૂગલ પે કરી દેજો ને. અમે ડોફા પ્રમોશન કર્યું અહીંયા તારું. હું છું કાકા યુટ્યુબમાં ગાંડુ આલે ઇન્સ્ટાગ્રામમાં ખબર નથી. હા કેટલા વ્યૂ બહુ સારા આવે. હું ક્રિએટર લાખ વ્યૂ આવે ને તો ક્રિએટર કહેવાય ને. હાથી એટલે જ આવી જાય છે. મારી હાથમાં છે ને આ 360 કેમેરો આવી ગયો. હવે આપણે આનો સીન લઈને જોઈએ આપણે કેવું છે. મેં આગળ શું કર્યું ખબર? આ ખીચો છે ને ટૂંકો છે થોડોક, તો આમાં રાખ્યું ને તો આ પોટલી બોટલી ખોવાઈ ગઈ. પોટલીની કિંમત ખબર છે તને? જોતા કેહુર તાર કપારમાં કંઈક લખલ હે, સી લખલ હે. ના સી નહીં, સોરી ઓલું હે ચોટલા હે, બીજું કઈ નથી. તાર કપારમાં કંઈક લખ્યું કઈ નથી. કઈ નથી. આ વાડી કોઈક ની હે ખબર નહીં કે નહીં હોય નહીં, પણ આપણે અહીં પાણી પી લઈ. તો આપણે છે ને હવે શૂટિંગ નું કામ પતાવી લીધું છે ને હવે આપણે પાછા નીકળી જાય સાળંગપુર હનુમાન દાદાના મંદિરે. હાલે કે શું જલ્દી કર. તો મિત્રો આપણે પહોંચી ગયા છે સાળંગપુર હનુમાન દાદાના મંદિરે. બરોબર, જો આ છે કંઈક મંદિરનો સીન. હજી આપણે અંદર જઈને તમને દેખાડું. અત્યારે ટ્રાફિક નથી બરાબર, બાકી મારા ખ્યાલથી શનિવારે અને મંગળવારે હોઈ શકે ટ્રાફિક એમ, પણ રાતે નહીં હોઈ શકે એમ. બાકી અત્યારે બહુ એટલું બધું કંઈ ગરદી નથી ને આપણે પાછા મૂર્તિ પાસે જવાનું છે. મૂર્તિ ઓલી બાજુ છે, આગળ છે, અહીંયા મંદિર છે. દાદાના દર્શન કરી લીધા ને તમને કરાવી દીધા, એના બદલ લાઈક કરી નાખજો. અને અહીંની બનાવટ જો ચાઇનીઝ ટાઈપની છે બરાબર. જો અહીંયા છે ને મસ્તીની મૂર્તિના જે ફોટા છે જોરદાર છે. 3D આ 3D નથી નહીં, 3D ક્યાં ગયું? 3D અહીં ક્યાંક હતું. આ રહ્યું, આ 3D છે. જો મિત્રો છે ને આ ફાઈબરની મૂર્તિ છે, 1,60,000ની છે. અને આ નીચે હનુમાન દાદાના પગને નીચે છે એ શું છે એ કમેન્ટ કરો, કોઈને ખબર હોય ને તો. તો મિત્રો આપણે છે ને સ્ટોરની બહાર નીકળી ગયા છે ને હવે જાય છે મૂર્તિ આગળ બરાબર. મોટી મૂર્તિ છે ને ત્યાં જાય છે આપણે, અને ત્યાં જઈને ડાયરેક્ટ દેખાડો. જો અહીંથી તમને દેખાતી રહી છે થોડી થોડી મૂર્તિ. ફાઇનલી છે ને મૂર્તિ પાસે આવી ગયા છે, જોઈ લો તમે. આ છે કંઈક મૂર્તિ બહુ મોટી છે, કિંગ ઓફ સાલંગપુર એવું લખેલ છે. વાહ શું મૂર્તિ છે યાર. મિત્રો ટોટલ ઇન્ફોર્મેશન છે ને અહીં લખેલ છે. 54 ફૂટ ઊંચી મૂર્તિ છે ને આ મૂર્તિનું વજન કંઈક 30,000 કિલો છે. કેસુર કે મારે ટોયલેટ જાઉં. વાંજા 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 વાં લેડીઝ લખેલું છે, ન્યા જા જા લેડીઝ લખેલું છે ન્યા તાર ન્યા જવાનું છે. કોણ શીખાડે મને સાલા. તો આપણે છે ને હવે નીકળવાનું છે કારણ કે વાગી ગયા છે બહુ જાજા, અને આપણે ઘરે લેટ પહોંચશું બરાબર. એટલે કેહુરે આગળ બેસી ગયું ડાયરેક્ટ, અને હું આગળ બેસી જાઉં ડાયરેક્ટ. ઓકે, સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરીને આપણે આવી ગયા પાળિયાદમાં, કેમ કે આગળ અમારે વિછિયા પ્રદીપની બીજી દુકાન છે ને ત્યાં જવાનું છે. પણ મેં કીધું ઈ પેલા આપણે આ સોડા પી લઈએ. વિમટો નામ છે કંઈક. આની અંદર સોસિયો હોય, મસાલા હોય અને સિંગ હોય. મસ્ત સોડા છે. કેહુરની ગાડીનું આજે આ કપ હોલ્ડર છે ને બહુ કામ આવ્યું. આજ જ કામ આવ્યું પહેલી જ વાર. એ અમારા સોડા રાખવી હતી ને એટલે. તો આપણે આવી ગયા છે ગુજ્જુ કલેક્શન, એની બીજી બ્રાન્ચ છે ને વિછિયામાં. તો હાલો સીડી ઉપર ચડી જાય. અને સીડી કેવી હાવ લોખંડની. અહીંથી ઉપર ચડવામાં બર દઈએ. અહીંયા કસ્ટમર કેમ આવતા હે. હાલો ભાઈ 1200 માં 3 જોડી, 1200 માં 3 જોડી, 1300 માં 3 જોડી. મને મળી 1300 માં 3 જોડી. એનો માલ પૂરો થઈ ગયો. લ્યો તમે યાર પ્રીમિયમ પેરો વાળા માણા હો, 1300 વાળી તમને પોહાય. તમારે 2000 ની ખરી જોડી લેવાની. હાય 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 એમ કરીને હા મને આમ અધર ચડાવી દીધો નહીં સાલા. સાલા પ્રીમિયમ ક્વોલિટીના માણસ છે. 1300 માં 3 જોડી મારા હાટુ રાખી કાની મારા જોઈ છે બસ. એવો પહેરાય નહીં યાર, નબળો નહીં પહેરાય. આ કેટલા જોડી છે? એ છે 2500 ની. તાર ત્યાંથી લીધી. ડિસ્કાઉન્ટ ના આપ્યું, પૂરેપૂરા 2500 રૂપિયા લીધા. હરમ ના આવે ભાઈ બંને. ગજબ થઈ રહ્યા ભાઈ બંધુ. પતિયાને મળીને આપણે છે ને નીકળી ગયા સહી.
પાછા બરાબર ઘર તરફ. અને વચ્ચે એક ભાઈબંધ છે આવે છે એમ, તો આપણે અહીંયા ખોટી